પ્રેમનો રોગ મને લાગ્યો જોગીડાનો જોગ જોને પાણી વાળવાનું હ અને છોકરો ચોચ્યો મારું તો લગા વિચારતો જ નહીં. હા કઈનો બાપ આખો દાડી મજૂરી કરે હ અને પૈસા લઈ જાય લગીને વિચારતું નહીં કે મારા બાપને થોડી વાર જવું લે કામ કરાવવા. હું આમાં પડ્યા છોકરા શું કરવા છોકરા હોમવર્ક કર્યા છોકરા હવે પડતી નહીં. એ બહુ પેલા જતી રહી શું કરવાનું વાપરો જ નહીં બહુ લેવા જવું મારા ભાઈબંધના લગ્ન લઈને લઈ જવાનું મને ખબર જ નથી કરવાનું એમાં લેવા જવું પડતા નહીં મને કેવું લઈને તમે આવો તો હું જાઉં હાલ જોયું ઓર્ડર આવીને જતા રહ્યા બાપને બાજુ દો કરવા જતા ફોન આવ્યો પાછો. હેલો હલો ભાઈ હા વેવાઈ નહીં હા હા હું પૂજાનો ભાઈ બોલું. હા ભાઈ જો જ્યાં ભાઈ ફોન આવ્યો એ વેવાઈ તો જ્યાં દાતરાય તો હું કહેતો તો હા અમે તેડવા આવીએ છીએ. પણ અત્યારે ઓહો મારા ઘેર કોઈ નહીં મારા બાપો નહીં કેવું હતું આવો કા એ તમે ફોન કરીને કહી દેજો તું કહી દઈએ ભાઈ હાલ હું આવું છું. એ હારું આવો પૂજા એ પૂજા આ હોફત નહીં મને જવા દેજે એક જ કહું કરો ઘેર હું કહું હા હારા ફોન આવ્યો તું તો લે તેરવા બાના તો હું થયું તને નહીં જવું તે એક તારા રવા બધા હારા હું જોવું પડે તારા હારો ઉંમર થઈ ખબર તને એટલે ના હોય તો તું ઓવર બપોરે આપવાના 10 વાગે કેટલા વાગે આવો કે આ કીધે કે અમે આવીએ એમ કહેતા હતા ના તે પેલા ચેતન લસકો વાટે ઓવર હતા ઘરે વખત બે ઘરમાં બેહું કોઈ ઘેર નહીં એટલે બરાબર તો લસકો વાટે ના જલ્દી આવજે પાછી એટલે હું ના હોય તો ઘેર બેહું તો કોઈ મહેમાન આવે તો હું ખાવા પડે બરાબર એ ખેતરમાં પણ લસકો ચારો છે ને એ બધું પડ્યું એ તો હું આગળ તમે ઘેર હું હા તું જાય ફોન કરવા દે મને બોલાવે આવે મારી જવું એમ તો ફોન ને ઉપાડે એમ તો કેટલું પીએ. હેલો હેલો તું ચોકને આ બેહો રોડ પર તું છો હોય કે નહીં જા મારે લસકાના ખેતરના પાછળ આવી જજે રસ્તા તારી વાત જોઈને રોડ પર બેહો તો કઈ આવી તું મારે જવું નહીં તો કણ શું લેવા આવો તને અને મારા ઘરવાળા લગી રે ગમતો નહીં પૈસા રૂપિયા આલતો નહીં મારે એના તો હવે જવું જ નહીં પાછું તું જ્યાં ખેતરમાં એમ કે મને હું અત્યારે લસકો વાટવા આવી હોય કાં તો લસકો કોઈ વાટવો નહીં મારે જતું જ રહેવું તારા હંગાત હું આવે હાલ 2 મિનિટમાં આવ્યો હા પર હા તું માં છોડી તો નહીં મેલી ને ના થોડું આ તો તું આજે જલ્દી હે હાલો ડાવે જલ્દી ધ્યાન માં એક કોંડી દે આવું તાર વાર જલ્દી એટલે લસકો કર પેલો હવાઈ રહ્યો ને આપણી જગ્યાએ બે એ ઊંડી ગણો એ હા જલ્દી આવજો બનો એ હાલનો જ આવ્યો નકા આજ માર જિંદગીનો મોતનો ખેલ આજ ના ના આ તો તારી જિંદગી બનાવી દે હારે આ તો જાનો જોડે છો આ વારી ચેટલા રે ને કે માર તો પેલા એક તો આવી મહેમાન આઈને બેઠા છે મન ઘરવાળો અને કે માર સસરા બે આઈને બેઠા છે પછી ફેર માર ભાઈ પાહો કે આજુ લસકો વાટીને આવીને પાહો જોવા છે એ પૂજા અલે હેડ કે જલ્દી લે હેડ આપણે હેડ એ થઈ જવું ડાયરેક્ટ વાય તેને હેડ ને કોઈ ભારે ને ખાડા વાળા નથી જીએ તો તો તાર હું કહું હોય ઈ નહીં આવતું હોય આવે ને જલ્દી આ હોય વાત હોય બટન બોલ પછી તો છોડી તો નહીં મેલી ના એ ના છોડું જો હું તારા ભરોસે આવું તો કર છોડી ના આવું તું મારા ભરોસે હું તને છોડીને જતો તને કેટલું દુઃખ લાગે એટલે તને ના છોડીને જતું હેડ લેર આપણે જગ્યા બગ્યા હોગી નાખીએ તો ખાલી જગ્યા જતા રહીએ ચિંતા ના કરે હું નોકરી કરે ને તને ખવડાય લે હેડ
છે કોઈ ખાડો હોય બરાબર ધીમે જીયો લે આ જલ્દી ફલફી કોટો લે હેડ. પછી ભાઈ પેલા માર તું ઊભી રે માર ભાઈ તો હશે તો લસકામ રોચો પડશે લેડ મેલ આટલા હાલ એડા નહીં લેન આય મેલ બસ 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 લે આપણે જલ્દી ફટાફટ ના તો બેકાવા થોડી વાર ના તું નહીં આપણે લે આ તો આપણે નાહી છીએ ને ફરી પાછો આબુ જ નહીં કદી જિંદગી મેં પણ જાનું હું કહું આ તો હું એટલો ખુશ છું કે તું તૈયાર થઈ જાય મારા અંગત આવવા માટે એટલો બધું આમ મારું દિલ તો કેવું આમ તને કેટલું પ્રેમ કરું હું તો બસ ખબર હે કે તું મને બહુ પ્રેમ કરી એટલે તો મારા અંગત તું આવી તો બીજી અત્યારે કોઈ આવે હીરા બોલ ને જા આપણે તો પણ જઈશું પણ તું એની ચિંતા ના કરે બધું હું સેટિંગ કરીને મેકી હો પૈસાનું નહીં તારે ખાવાનું બારું બધું સેટિંગ કરીને મેલી હો તું એવું? ચિંતા કરે જ નહીં હવે જો ટેકરું આવ્યો છે ના ચડવાનું તારે હવે હું તારા હાથે કાંઈ તારા બચ્ચે આપણે તો તારે બેઠવાની એમ ના કોઈ નહીં ચડાય એવું પેલો ભાઈ કોઈ ઊભો હ કામ તમારો કોઈ ઊભો હતો ના તો વચ્ચે ચડી જઈએ મેં બહુ વચ્ચે ચડી ગયો વચ્ચે જાનું મોચો છે તારે જાનું મન તો તારા ચડાવ આઈ જા ઉપડે જાનું પડી છે ના પડી જાનું જાનું પેલો છે ને પ્રેમનો રોગ મને લાગ્યો જોગીડાનો જોગ જોને જાગ્યો મેં થોડી તારા નામની બતાવી રે થોડી તારા નામની બતાવી જાનું થાક લાગે તને આટલા બે હાર હો જાનું તને લઈ જા આટલા હા જાનું હું જોઉં પાણી હોય તો કોણે હો તો જો ને મને તરસ લાગી જાનું પાણી તો હ પણ બહુ અંદર હ એવું ઓવા પાણી હ સરસ લાગી શું કરશું કે હવે જાનું મને તો ભૂખ લાગી એવું ખાતું તો ખાવાનું પપ્પાને ખાવું તારે મેં તો હવે ખાવા નહીં રહી એ તો ખાવા દેવું તને ખબર હે? તારો ફોન આવ્યો ત્યાં તો હું ઉઠ્યો જ છું અને ખાલી તને કીધું હું બેહ્યો હું ના આવ્યો નહીં હું તો એવું જાનું તાણ આટલું જાનું તને ભૂખ લાગી હે ને ઓહો તારી ભૂખ મટાડું હાલ જ આવી જા મારી જોડે એ કેવી રીતના એ જા મારી જોડે જાનું ચાલો આપણે ભાગીને તો જઈએ બરાબર હા પણ એટલો દૂર જઈએ ને તો હા. કદી આ ગામમાં પાછો જ ના આવીએ હું તો હવે નહીં આવવાની હું તો કંટાળી ગઈ બસ આટલે આપણે એટલા દૂર જતા રહીએ ને કે આપણે કોઈ જોવો જ નહીં એવું? એવા પોખરમ જતા રહીએ જાનું પવન કેવો મસ્ત આવવાનું પવન તો એવો આવે ને કે તને કિસ કરવાની ઈચ્છા થાય હા મહેમાન કરવા દ્યો અરે પણ મારે ભાડાને કેવું કરે આવો તો પછી તમે બોલાય નહીં થાય તમને આવો જાનો આવો શાંતિ તમે આવો કાકા હેડો તમે આ બાઇકમાં ખટાને ગાડીમાં થાકી ગયો શું કટા ગાડીને થાકી ગયો લેડો આપણે તો બેહીએ મંદિરે હા લેડો આવા છે હું મંદિરે બેહીએ આપણે ચાલે તો ચાલે જાય થાય તો હું કહું તો ખેતીનું કામ બેહો બેહણું આપણું હવે બેહો બેહો હા તમે થાકી ગયો તો તકલીફ તો નહીં પડી આપમ મહેમાન તો લગાડે નહીં આ પડે જ કહેજો તકલીફ ખાલી બેહવામાં પડે બાબુ બીજી તમે બધી વાતો મેં મારે લઈને હેડું આવો મોડું થાય મારે જવાનું લગનમાં બેટા વિક્રમજી હા બોલો જો જઈતા એ તો લસકો વાટો છે આવે દસકો અડવા જઈ બેટા ઓહ બોલાવો ચેતન મોય મારે મોડું અરે થાય કોઈ. હા મેં મારું કેવું હા ટાઈમ થઈ ગયો હો એટલે ના હોય તો રોટલા ખાઈ જો તો સારું ને. ના નહીં ખાવું રોટલામાં નહીં ખાવા ઘરે બનાવી ના આયા તો બેહો તો આવતી છે તો બાપુ જઈ આવતી હશે ઓ, બે ક્યારની જઈ હે? એ તો હમણાં જ જઈ હમણાં જઈ હે? ઓ હા પછી મોડું થઈ જાય પછી મોડું થાય અમાર હું ખેતરમાં જોતા આ આવું છોકરો પપ્પા 3 કલાક ક્યાં ચારની જઈ ખેતરમાં હા 3 કલાક થી બેહી રહ્યા હોય તમે તો હોઈ જતા આવો અમે અમારા છોકરાને બહુ લેવા આવીએ હા પણ હાલ હું જોઈ આવું 3 કલાક કરીને આવે ત્રણ કલાક તો ચાલે તો ના થાય. ખેતરમાં જઈને આવું આ કહું કે બગા રસ્કો વાટો છે હું કહું ઉપરાવ ના હોય તો પછી બેહી રહી વાત જોઈએ તો હું જઉં ખેતરમાં બોલાવા આવો ઉપના ના ઉપરા ખેતરમાં જો આવે હું જઈ આવું ના હોય તો તમે આવું છે ખેતરમાં બારી જોતા આવીએ. તું હેડ દે. બારી આવી બાબુ, જાય. ચંપલ તો પહેરવા દ્યો. અત્યારમાં
તું હેડશે. તમે હેડો વિક્રમજી, આવું તો ના ચાલો. વિક્રમજી, જો હા, બોલો. તમારી બુનની વાત કરું હું, હા સમજી લેજો. જો નહીં મળી ને મન અરે, નહીં આવો જો. વિચાર વાત કરો નહીં મળે એટલે હું આમ તો અડધાઈ તો કહું બાદ આવવાનું તારે તો ત્રણ અડધાઈ કલાક ના જેવું ત્રણ કલાક કરવું એટલે કોઈ. તમારે 4 વાગ્યા તમારો જોઈએ. નહીં આવે, ખબર તમે પડી કહી દીધું. ના વ્યવસ્થિત બોલ રાખો ને ઘર નહીં આવે પછી વાર રાખજો બસ બાપા બસ હવે બંધ કરો હેડજો હોમાં જઈએ પેલું લેડો મારી ઇજ્જત ગોમમાં તને ખબર હે? વિક્રમજી, આ રસ્કો આવી ગયો આ સીધો રસ્તો આઈ ગયો. બતાવો છો દેખાય હે? હું જોઉં ટૂંકો પાડો કે રસ્કો વરસ મોકલી દીધી અમને એમ ખોટું ના બોલ ટૂંકો તો પાડો લોકો મારો. એ પૂજા આવા જવા તમારો પાછો. જો દે બાજી બસ આવે મહેમાન ટૂંકો પાડો ને એવું આપણે હમું જવા દે ને એક બાર ઉડાવજો ને મારું કેવું આપણે વચ્ચે રસ્તા ને પેલા રસ્તે ઘેર જઈ છે મને લાગી રહ્યું લેવો તો એટલે આપણે એ રસ્તે જઈએ હેડજો બાઘા પૂજા જોઈ દીધી કેવા છો ના હોય એ તો એને માસી છોકરો બોલો છે ને ભય થતો છે માસી છોકરો તો કોણ હતું માસી છોકરા હંગાત થયા તમ તે વાત કરો દીકરી તું ત્રણ કલાકથી માસી છોકરાને ઘરે જઈએ છીએ અલે આ કોઈ લફડું બાબડું તો નતું ને લસકો નહીં પડ્યો વાટેલો ઓય આયો નહીં ત્રણ ચાલ, કલાકથી. ચાલ. ચાલો જો કોઈ લફરું બફરું હશે ને લફરું જો નહીં, તમારું તમે લઈ લેજો ને અમારું અમે લઈ જશું હા લઈ લેજો પણ હવે નહીં જોતી અમાર. અમારી બોલ નહીં જોતી. ઘેર આવી છે ને ઘરમાં ઘેર આવી છે મને બોલાતું હોય તો બોલવું પડે. નહીં જોતી. છૂટું ને. ના જો અમારા ઘરમાં અમારી અરે ઇજ્જત નહીં મોકલા હું મોકલા બરાબર, નહીં ઘેર જ જો. મોકલવી જ નહીં નહીં જોતી તમારી તો પેલા તારા ભવનને ફોન કરતો હોય તો મારા નહીં રહેવાય. એટલે મારો બાપો જાતે